હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કેરીનો રસ. આ રસ આપણે માત્ર 5 જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું. ના મિક્સર, ના બ્લેન્ડર કે સાલ કાઢવાની કોઈ પણ ઝંઝટ વગર, અને એકદમ નેચરલ રીતે જ બનાવીશું. આપણે તેમાં શુગર કે પાણીની પણ જરૂર નહીં પડે. તો એકદમ ઇઝીલીથી અને ઝડપથી કેરીના રસની મેથડ તમારી સાથે શેર કરું છું. જો તમે આ એકવાર આ રીતે બનાવશો તો તમે વારંવાર બનાવશો. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં તો આપણે કેરીને 1 કલાક માટે પાણીમાં પલાળવાની છે. તો બધી કેરી આપણે પાણીમાં એડ કરી દઈએ. અને જો કેરીમાં કોઈ પણ કેમિકલનો ભાગ હશે તો આપણે કલાક પાણીમાં રાખીશું એટલે તે નીકળી જશે. એટલા માટે આપણે કેરીને 1 કલાક માટે પાણીમાં રાખીશું. તો હવે 1 કલાક જેવું થઈ ગયું છે અને કેરીને આપણે સારા કપડાથી આ રીતે ઘસીને સાફ કરી લેશું. અને અત્યારે કેરીની ફૂલ સિઝન ચાલી રહી છે, પણ કેરીના રસ કાઢવાનો કંટાળો આવતો હોય છે. કેમ કે કેરીની છાલ ઉતારવી, મિક્સરમાં બ્લેન્ડ કરવું, કોઈ પણ જાતનો કંટાળો આવ્યા વગર આપણે આ ઝટપટ બનીને તૈયાર કરીશું. અને જો આપણે મિક્સરમાં બનાવીશું તો તેના અમુક તત્વો હોય તે બળી પણ જતા હોય છે અને તેનો પૂરો ફાયદો પણ નથી મળતો. તો એકદમ સહેલી રીતે અને કોઈ પણ ઝંઝટ વગર તેનો આપણે રસ કાઢીશું. તો કેરીને મેં આ રીતે 2 પાર્ટમાં કટ કરી લીધી છે અને સાઈડના પાર્ટ છે તેને પણ આ રીતે કટ કરી લેવાના. અને આ રીતે જ બધી કેરીને કટ કરી લેવાની છે. અને જો આપણે મિક્સર કે બ્લેન્ડરમાં રસ કાઢતા હોઈએ તો તેની છાલ ઉતારવાની, તેના ટુકડા કરવાના અને તેના રસનો ટેસ્ટ પણ બદલાઈ જાય છે. પણ જો આપણે આવી રીતે કરીશું તો રસનો ટેસ્ટ પણ નહીં બદલાય અને એકદમ નેચરલ રીતે રસ બનીને તૈયાર પણ થઈ જશે. અહીંયા મેં આ રીતે મોટી ગરણી લીધી છે, પણ જો તમારી પાસે લોટ સાળવાનો આંખ હોય તે પણ તમે લઈ શકો છો. અને આ રીતે આપણે કેરીના પાર્ટને ઘસી લઈશું. થોડી પણ વાર નહીં લાગે અને ઝટપટ બનીને તૈયાર પણ થઈ જશે. અને અહીંયા મેં કેસર કેરી લીધી છે, પણ તમે હાફૂસ કે રાજાપુરી કોઈ પણ કેરીનો રસ આ રીતે તમે કાઢી શકો છો. અને બિલકુલ તાતણા પણ નહીં આવે રસમાં. અને તમે જોઈ શકો છો છાલમાં પણ થોડો પણ રસ રહેતો નથી. અને હવે આપણે આ જ રીતે ગોટલાનો પણ રસ કાઢી લઈએ. ગોટલો એકદમ સરસ સાફ થઈ જશે, થોડો પણ રસ રહેશે નહીં. અને આપણે બ્લેન્ડર કે મિક્સરમાં રસ કાઢીએ તેના કરતાં આમાં વધારે થોડી ક્વોન્ટિટીમાં રસ નીકળશે. હવે આ જ રીતે ગોટલાને પણ જો તમે જોઈ શકો છો એકદમ ગોટલું સાફ દેખાઈ આવે છે. અને હવે બીજી રીતે પણ આપણે રસ કાઢીને તમને બતાવું. જો તમારે થોડા ફાઈબર અને રેસાવાળો રસ કાઢવો હોય તો પણ આ રીતે કાઢી શકાય. આ રસ ખાવામાં ખૂબ જ મીઠો એવો લાગે છે. અને જો તમે આ રીતે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો. અને જો ખમણીના રસથી તમને થોડા રેસા વધારે લાગે તો તમે ગાળી પણ શકો છો. તો આ રીતે મેં 4 કેરીનો રસ કાઢ્યો છે. અને જો તમે મિક્સર કે બ્લેન્ડરમાં રસ આ રીતે કાઢશો તો એટલો ક્વોન્ટિટીમાં નહીં બને. આ તમે જોઈ શકો છો રસ પણ વધારે નીકળ્યો છે. આ જ રીતે તમે મિનિટોમાં કિલો કિલો કેરીનો રસ પણ નીકાળી શકો છો. તો એકદમ સરસ ઘટ એવો રસ બનીને તૈયાર છે. તો આપણે આમાં શુગર કે પાણીની પણ જરૂર નહીં પડે, એટલો મીઠો રસ બન્યો છે. આ રસ તમે એકવાર બનાવશો તો તમે આ જ રીતે બનાવશો. હવે રસમાં વધારે સ્વાદ લાવવા માટે 1 સ્પૂન ઘી એડ કરીશું. સાથે 1 પિંચ જેટલું પીપરી મૂળ અને સૂંઠ એડ કરીશું. આ બંને મેં મિક્સ કરીને લીધો છે. અને જો તમારે પીપરી મૂળ અને સૂંઠ વધારે એડ કરવો હોય તો 1/2 સ્પૂન જેટલું પણ એડ કરી શકાય. જો બાળકો અને નાના મોટા બધાને ભાવતા હોય તો તમે થોડા વધારે પણ એડ કરી શકાય. અને પીપરી મૂળ સૂંઠ એડ કરવાથી રસ બિલકુલ વાયુ પણ નહીં કરે અને પચવામાં હલકો પણ રહેશે. તો હવે આપણે તેને સર્વ કરી લઈએ. આ રસ તમે પૂરી, પરાઠા, સૂકી ભાજી સાથે સર્વ કરો. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. અને જો તમારે થોડો ઠંડો એવો ખાવો હોય તો તમે ફ્રીજમાં પણ અડધા કલાક માટે મૂકી શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારે શેર કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.